ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનો ખૂબ જ મહિમા હોવાથી અનેક લોકો અને વિવિધ સંસ્થાઓ સહિત વેપારીઓ દ્વારા અબોલ જીવો માટે શીરો, લાડુ અને ઘાસચારો ખવડાવી દાન પુણ્યના મહિમાને સાર્થક કરતા હોય છે. ત્યારે પાટણ જૂનાગંજ અનાજ બજાર એસોસિએશન દ્વારા પણ દર વર્ષે દાન પુણ્યના મહિમાને સાર્થક કરવા ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ 100 કિલો જેટલા લાડુ બનાવીને કૂતરાઓને ખવડાવવામાં આવે છે. આ લાડુ જૂનાગંજ બજાર સહિત જૂનાગંજ બજારના તમામ વેપારીઓને લાડુ આપીને તેઓના નિવાસ સ્થાન સહિત પાટણ શહેરની ચારેય દિશાઓમાં પણ કૂતરાઓને આ લાડુ ખવડાવી ઉત્તરાયણ પર્વના દાન પુણ્યના મહિમાને સાર્થક કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ મહાસુખલાલ મોદી અને મંત્રી કેશવલાલ ઠક્કર સહિતના સભ્યો દ્વારા જૂનાગંજ બજારના કૂતરાઓને લાડુ ખવડાવવામાં આવ્યા હતા અને પાટણ શહેરની ચારેય દિશાઓમાં પણ લાડુ કૂતરાઓને ખવડાવી ઉત્તરાયણ પર્વના દાન પુણ્યના મહિમાને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ મહાસુખલાલ મોદીએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના સભ્યોના સાથ સહકારથી 100 કિલો જેટલા લાડુ બનાવીને કૂતરાઓને ખવડાવી ઉત્તરાયણ પર્વના દાન પુણ્યના મહિમાને સાર્થક કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જૂનાગંજ અનાજ બજાર એસોસિએશન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે કૂતરાને ખવડાવવા માટે લાડુ બનાવવામાં આવે છે. દર વર્ષે 100 કિલો જેટલા લાડુ બનાવીને એસોસિએશનના દરેક સભ્યોને એમની દુકાને આપવામાં આવે છે, જેથી કરીને એમના રહેઠાણના સ્થળે પણ કૂતરાઓને ખવડાવી શકે. અહીંયા પણ નાખવામાં આવે છે અને પાટણ શહેરના ચારેય દિશાઓમાં અમે અમારા સભ્યો દ્વારા એને મોકલીએ છીએ. જેમ કે સિંધવાઈ મંદિર પાસે, રાણકીવા પાસે, પદમ નદી પાસે અને હાઈવે ઉપર ચારે દિશામાં અમારા સભ્યો આ લાડુ લઈને કૂતરાને ખવડાવે છે. અને એ રીતે દાન પુણ્યનો જે મહિમા છે ઉત્તરાયણ નિમિત્તનો, અમે ઉત્તરાયણના એક દિવસ અગાઉ આ કૂતરાને લાડુ ખવડાવીએ છીએ અને ઉત્તરાયણના દિવસે બધા જ ખવડાવતા હોવાથી, દાન કરતા હોવાથી કેટલીક વખત કૂતરાઓ ખાતા હોતા નથી. એટલે અમે બીજા જે દિવસે વિરામ રાખીએ છીએ અને પછી ત્રીજા દિવસે પછી જોઈએ કે કૂતરા ખાય તો પછી ખવડાવીએ છીએ, બીજી દિશાઓમાં પાછા મોકલી દઈએ છીએ. આ રીતે કેટલાય વર્ષ સુધી આ ક્રમ અમારો ચાલે છે.